ઓકે ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. તમને કંઈ ના સમજાય તો પૂછજો, ના દેખાય તો બી કહું, અવાજ ના પહોંચતો હોય તો બી જાણ કરો, પણ કારણ વગરનું માઇક અને વિડીયો બંધ રાખજો, એટલે મારે વચ્ચે વચ્ચે તમને સૂચના ના આપવી પડે. સાયન્સ 1 પ્રકરણ 5 ઉષ્ણતામાન, એના પર આજે મેઇન પોઈન્ટ્સ હું ડિસ્કસ કરીશ. લગભગ બધી સ્કૂલમાં પાઠ ચાલી ગયો છે. જે જૂના અભ્યાસક્રમમાં પણ જે શિક્ષકોએ કામ કર્યું છે એણે તમને શબ્દો સુધારીને કીધા હશે, અને આમાં જે નવા શબ્દો છે એની સાથે સુસંગત પણ તમને વાત કરી હશે. ઘણા બધા શબ્દો છે. સૌથી પહેલું જે હેડિંગ છે અપ્રકટ, જે દેખાતું નથી એટલે એને ગુપ્ત કહેવાય. તો અપ્રકટ ઉષ્મા એટલે ગુપ્ત ઉષ્મા, કે બર્નર ચાલુ છે, ગેસ ચાલુ છે, તમે ઉષ્મા આપી રહ્યા છો પણ થર્મોમીટર બતાવી નથી રહ્યું. તમારું ગરમી આપવાનું ચાલુ છે પણ થર્મોમીટર છે એની અંદર એ ઉષ્ણતામાનનો પારો ઉપર નથી આવતો. તો આના સંદર્ભમાં છે કે ઉષ્મા આપી પણ રહ્યા છે અને ઉષ્મા વધી નથી રહી, તો ઉષ્મા ગઈ ક્યાં? તે ગલન ગુપ્ત ઉષ્મા છે, એને અપ્રકટ ઉષ્મા કહેવામાં આવે છે. હવે એક સરસ મજાનો એક્સપેરિમેન્ટ છે કે એક બાઉલમાં બરફના ગાંગડા નાખેલા છે, એની અંદર બરફને સ્પર્શ કરે એવું એક થર્મોમીટર હેંગ કરેલું છે, અને અહીંયા એક બર્નર છે. તો આપણે ગ્રાફ જોઈએ. ગ્રાફ છે સમય અને ઉષ્ણતામાનનો. તો 0, 10, 20, 90, 100. તો બરફ એટલે 0 ડિગ્રી, અને સમય પણ આપણે 1 મિનિટ, 2 મિનિટ, 3 મિનિટ, 4 મિનિટ, 5 મિનિટ એવી રીતે લે. તો આખો બરફ નહીં પકડે ત્યાં સુધી 0 0 0 0 0 બતાવશે, 0 0 બતાવશે. બરફ પીગળી ગયો. હવે પાણીનું ઉષ્ણતામાન ધીરે 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 વધશે. 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90. પછી પાછી આખું વરાળમાં રૂપાંતર થઈ જશે, ત્યાં સુધી 100 જ બતાવશે. શરૂઆતમાં તમે ગરમી આપી રહ્યા છો, એ ગરમી બરફ પીગળે એમાં વપરાઈ રહી છે, તો તાપમાન 0 જ બતાડે. આખું પાણીમાં રૂપાંતર થઈ જશે, પછી ધીરે ધીરે વધશે. 0, 10, 20, 30, 100 સુધી થશે, વરાળમાં રૂપાંતર થવાનું ચાલુ થશે, પછી 100 જ બતાવશે બાકીની આગળની મિનિટ પણ. તો આટલી મિનિટ પણ તમે એને ગરમી આપી છે પણ એ 0 પર જ સ્થિર છે. અહીંયા પણ તમે એને ગરમી આપી છે, 100 ડિગ્રી પર એ સ્થિર છે. તો અહીંયા આટલા સ્થિર ઉષ્ણતામાને શું થઈ રહ્યું છે? બરફ પાણીમાં રૂપાંતર થઈ રહ્યું છે, એટલે કે ઘનનું પ્રવાહીમાં રૂપાંતર થઈ રહ્યું છે. આ જે સ્થિર છે ત્યારે તમે જે ગરમી આપી રહ્યા છો ત્યારે શું થઈ રહ્યું છે? પાણીનું વરાળમાં રૂપાંતર થઈ રહ્યું છે. હવે એના પરથી એકદમ સ્પષ્ટ શબ્દમાં વ્યાખ્યા છે. આ ઉષ્મા આપણે આપી છે પણ દેખાતી નથી, તો એને ગલન ગુપ્ત ઉષ્મા કહેવાય. ગલન ગુપ્ત ઉષ્મા ઘન પદાર્થનું પ્રવાહી પદાર્થમાં રૂપાંતર થવા માટે પદાર્થે ગ્રહણ કરેલી ઉષ્મા, ઘન પદાર્થનું પ્રવાહી પદાર્થમાં રૂપાંતર થવા માટે ઘન પદાર્થે શોષેલી અથવા તો ગ્રહણ કરેલી ઉષ્મા એને ગલન ગુપ્ત ઉષ્મા કહેવાય. ગલન, બરફનું ગળીને પાણી થાય છે, હવે પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થાય છે.
તો પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થવા માટે પ્રવાહીએ શોષેલી ઉષ્મા એ બાષ્પગુપ્ત ઉષ્મા કહેવાય. આ છે ગલનગુપ્ત ઉષ્મા. આ છે બાષ્પગુપ્ત ઉષ્મા. ઘન પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતર થવા માટે શોષેલી ગરમી, પ્રવાહી પદાર્થનું વાયુમાં રૂપાંતર થવા માટે પદાર્થે શોષેલી ગરમી. હવે એને જે તમારે જે શબ્દ લખ્યા છે ગલનગુપ્ત ઉષ્મા માટે લખ્યું છે કે ઓગળવાની વિશિષ્ટ અપ્રકટ ઉષ્મા. ઓગળવાની વિશિષ્ટ અપ્રકટ એટલે ગલનગુપ્ત ઉષ્મા. પછી લખ્યું છે કે બાષ્પ થવાની વિશિષ્ટ અપ્રકટ ઉષ્મા. આ ટ્રાન્સલેશન બરાબર નથી, પણ તમે બંને શબ્દને ધ્યાનમાં રાખો કે એક્ઝામમાં આ પૂછાય છે કે આ પૂછાય છે. સમજાય? બંનેનો અર્થ એક જ છે. આ ગલન માટે પૂછ્યું છે અને આ બાષ્પ માટે પૂછ્યું છે. અને ગુપ્ત ઉષ્મા એને અપ્રકટ લખ્યું છે. અપ્રકટ દેખાય નહીં, ન દેખાય એટલે ગુપ્ત છે. પછી ગલનગુપ્ત ઉષ્મા પછી આપણે પાણીનું જોઈએ. બરફ 0 ડિગ્રી પર છે તો 0 ડિગ્રી પર જ ઘનનું પ્રવાહીમાં રૂપાંતર થાય છે. ગલનગુપ્ત ઉષ્મા પાણીની કેટલી છે? 0 ડિગ્રી સેન્ટીગ્રેડ. કયા ઉષ્ણતામાને થાય છે? 0 ડિગ્રી પર. આ કયા ઉષ્ણતામાને થાય છે? 100 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો 0 ડિગ્રી પર બરફ પીગળીને પાણી બને છે અને 100 ડિગ્રી પર આખું પાણી જે છે સંપૂર્ણ વરાળમાં રૂપાંતર થાય છે. તો આ ગલન ગળે છે, ઓગળે છે, પીગળે છે. ગલનગુપ્ત ઉષ્મા. આ પાણીનું વરાળમાં રૂપાંતર થાય છે. બાષ્પગુપ્ત ઉષ્મા. એ રીતે તાંબુ ઘન છે. 1083 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થશે. પછી 2562 ડિગ્રી ત્યારે વરાળમાં રૂપાંતર થવાની શરૂઆત થશે. પછી બીજો એક છે પુનર્હિમાયન. એવું આપ્યું છે શબ્દ. સાચો શબ્દ છે પુનર્સંગઠન. સાચો શબ્દ છે પુનર્સંગઠન. બરફના ગોળા ઉનાળામાં આપણે ખાય છે તો એ બરફને છીણે, નાના નાના ટુકડા છે ને એના હાથથી દબાવે, સળી એક અંદર સળી રાખી તો એ ગોળા જેવો બની જાય. પછી એની પર એ રસ છાંટે. તો નાના નાના ટુકડા તમે ઘરે પણ પ્રયોગ કરી શકો કે બરફના ને એને રૂમાલમાં તોડી નાખો, પછી એને એક સાથે આ મુઠ્ઠામાં લાડુ જેવો બનાવવાની કોશિશ કરો. થોડી વખત દબાણ આપો, પછી છોડી દો, તો એક આખું બની જશે. તો બરફ આખો હતો એને પેલા તો તોડ્યો, ટુકડા ટુકડાની પર દબાણ આપ્યું તો પાછું ગઠન થયું. એટલે એનું નામ છે પુનર્સંગઠન. આપણે એની પર જોરથી દબાણ આપીએ ને તો સપાટી પરનો બરફ પીગળે છે. દબાણ આપવાથી ગલનબિંદુ નીચે જાય છે, સપાટીનો બરફ પીગળશે. તમે દબાણ લઈ લો એટલે પાછો એક ઘન સ્વરૂપમાં થઈ જશે. એટલે નજીકના ટુકડા એકબીજા સાથે જોડાઈ જશે. બીજો એક સરસ મજાનો પ્રયોગ છે કે એક બરફની લાદી છે, એમાંથી ઉપરથી એક દોરી આ બંને સ્ટેન્ડ પર છે બરફની લાદી, અને ઉપરથી એક તાર બાંધ્યો છે અને બંને તારના બંને છેડે વજન લટકાડેલું છે. એને કારણે આની પર વજન આવશે. તાર જેટલી જગ્યા પર સ્પર્શ કરે છે ને એટલી જગ્યા પર બરફ પીગળશે. પછી એટલે જ્યાં દબાણ છે ત્યાં બરફ પીગળશે. તો એ બરફ પીગળશે તો તાર નીચે આવશે. હવે નીચેની સપાટી પર દબાણ આવશે એટલે ઉપરની સપાટી પરનું દબાણ ગયું એટલે પાછું પાણીનું બરફ બની ગયું. હવે જ્યાં આગળ તાર છે એ પાછું એટલો ભાગ ઓગળશે એટલે નીચે આવશે, તાર નીચે આવશે.
એટલે જેમ જેમ એ નીચેના સ્તર પર દબાણ કરે છે, નીચેના સ્તરને ઓગાળે છે, ઉપરના સ્તરનું પુનર્સંગઠન થાય છે, ઉપરના સ્તરનું પુનર્સંગઠન થાય છે, તો આખો તાર આર પાર બરફમાંથી નીકળી જશે અને બરફનો ટુકડો નહીં થાય. તો જેમ જેમ જ્યાં દબાણ હતું ત્યાં પીગળતું ગયું, દબાણ હટી ગયું એટલે પાછું એનું પુનર્સંગઠન થયું, પાછું એનું ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું. તો આવી રીતે આખો તાર એમાંથી પસાર થઈ જાય. એક ઉદાહરણ છે. બીજું ઉદાહરણ મેં તમને કીધું કે બરફને પેલા તોડી નાખો, નાના નાના ટુકડા કરો, છીણી દો, પછી એની પર દબાણ આપો, સપાટી પરનો બરફ પીગળશે, છોડી દો. એક આકાર થઈ જશે. આને કહેવાય પુનર્સંગઠન. આ પુનર્સંગઠનના બે એક્ઝામ્પલ મેં તમને આપ્યા, આ પણ અને બરફના ગોળા વાળું. કે બરફ પર દબાણ આપવામાં આવે, ગલનબિંદુ નીચે જશે, ઓગળશે, પાછું દબાણ લઈ લો, ગલનબિંદુ ઉપર જશે, પાછું એક ઘન સ્વરૂપ થઈ જશે અને એક પદાર્થના સ્વરૂપમાં એ આવશે. એક જ વસ્તુ પાછું બની જશે ટુકડા ટુકડામાંથી. એને પુનર્સંગઠનની પ્રક્રિયા કહેવાય. આમાં પુનર્હિમાયન શબ્દ લખ્યો છે, એ બી તમે સાથે સાથે યાદ રાખો. હવે આખા પાઠનો જે એકદમ ક્રીમ ટોપિક છે એ હું તમને સમજાવું છું. પાણીનું અસંગત આચરણ એવો શબ્દ છે. સાચો શબ્દ છે પાણીનું અનિયમિત કદ પ્રસરણ. હું બંને શબ્દ લખીશ. એનો શબ્દ છે પાણીનું અસંગત આચરણ. સાચો શબ્દ છે આટલા પોઈન્ટ્સ હું તમને બરાબર ધ્યાનથી સમજાવું છું. 7મા ધોરણમાં તમારે 3 અલગ અલગ પ્રકારના પ્રયોગ હતા કે ઘન હોય, પ્રવાહી હોય કે વાયુ હોય. તમે એને ગરમી આપો ને તેનું કદ પ્રસરણ થાય. લોખંડનો એક સળિયો હોય, તમે એને તપાવો પછી એની લંબાઈમાં આપો તો વધી જશે. પ્રવાહીને પણ ગરમ કરો તો એનું કદ પ્રસરણ થાય. વાયુનું પણ કદ ઉષ્ણતામાન વધારો તો કદ પ્રસરણ થાય. ઊંધું, પદાર્થનું ઉષ્ણતામાન ઘટે તો આકુંચન થાય, સંકોચન થાય, કદ ઘટે. ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેય માટે જો અગર સરખા નિયમ હોય, પાણી માટે પણ એ જ છે. ઉષ્ણતામાન ઘટે તો કદ ઘટે, ઉષ્ણતામાન વધે તો કદ વધે. એવું થાય છે. ક્યાં સુધી થાય છે? 10 ડિગ્રીથી 10, 9, 8, 7, 6, 5, 4 સુધી લો ને ત્યાં સુધી ઉષ્ણતામાન ઘટતું રહે, ત્યાં સુધી કદ પણ ઘટતું રહે. પણ 4 ડિગ્રી આવશે એથી નીચે હજી ઉષ્ણતામાન જશે
તો કદ ઘટવું જોઈએ એની જગ્યાએ કદ વધે છે. અહીંયા 10 ડિગ્રી સેન્ટીગ્રેડ છે, ઉષ્ણતામાન ઘટતું જાય કદ ઘટતું જાય, આ કદ છે. ઉષ્ણતામાન ઘટતું જાય કદ ઘટતું જાય, ઉષ્ણતામાન ઘટતું જાય કદ ઘટતું જાય, ઉષ્ણતામાન ઘટતું જાય કદ ઘટતું જાય. 4 ડિગ્રી પર આવશે ત્યારે ઘટેલું ઉષ્ણતામાન ઘટેલું કદ છે. એટલે 4 ડિગ્રી ઉષ્ણતામાને લઘુત્તમ કદ, પાણીનું કદ ઓછામાં ઓછું ક્યારે હોય? 4 ડિગ્રી પર. બરાબર યાદ રાખો. પછી 4 ડિગ્રી થી હજી નીચે જશે ને તો કદ ઘટવાની જગ્યા વધશે. અને ઘનતાનું સૂત્ર છે, ઘનતાનું સૂત્ર છે દળના છેદમાં કદ. તો આ જ્યારે લઘુત્તમ હોય ત્યારે ઘનતા મહત્તમ હોય. તમને પૂછે 4 ડિગ્રી પર કદ તો લઘુત્તમ લખવાનું, 4 ડિગ્રી પર ઘનતા તો મહત્તમ લખવાનું. આ બે અલગ તમારું ઓબ્જેક્ટ એમસીક્યુ છે, નાના પ્રશ્નોના જવાબ છે. અને અહીંયા છે ઉષ્ણતામાન જેમ જેમ ઘટે કદ ઘટે, ઉષ્ણતામાન ઘટે કદ ઘટે, ઉષ્ણતામાન ઘટે કદ ઘટે, ઉષ્ણતામાન ઘટે કદ ઘટે. 4 ડિગ્રી સુધી એવું જ રહેશે. 4 પછી એનું જે બીજા પદાર્થમાં થાય તેનાથી ઊંધું થાય છે, માત્ર પાણીમાં. તો 4 ડિગ્રી પર કદ ઘટીને એકદમ સૂક્ષ્મ થાય, પછી 4 પછી કદ ઘટવાની જગ્યાએ વધે છે. એટલા માટે એને અનિયમિત કહેવાય, એટલા માટે એને અસંગત કહેવાય. ઉષ્ણતામાન ઘટતાની સાથે કદ ઘટવું જ જોતું હતું, પણ અહીંયા 4 ની નીચે કદ ઘટવાની જગ્યા વધે છે, એટલે એને અસંગત કહેવાય. અસંગતને હું અનિયમિત કહું. જે જૂની ટેક્સ્ટબુક ભણ્યા છે, જે જૂની ટેક્સ્ટબુકમાં જેને ભણાવ્યું છે, મેં બેવ કરેલું છે, જૂની ભણેલો પણ છે, જૂની બનાવેલી પણ છે. સાચો શબ્દ આ જ છે. હમણાં વાપર્યું છે. જમાનો બદલાય છે, મોડર્નાઇઝેશન હરેકમાં આવે છે, એટલે ગભરાવું નહીં. આપણે બંનેનો તાલમેલ રાખવાનો. ઇંગ્લિશના શબ્દો પણ જાણી રાખવાના. એનોમલસ બિહેવિયર ઓફ વોટર એનો ટોપિક છે, જે ઇંગ્લિશમાં છે. ગુજરાતીમાં છે પાણીનું અનિયમિત કદ પ્રસરણ. કદના સંદર્ભમાં છે ને, એટલે એવો સ્પષ્ટ શબ્દ હતો. હવે આપણે છે આચરણ. આચરણ એટલે જ્યાં કદ ઘટવું જોઈએ ને ત્યાં વધી જાય 4 ડિગ્રી નીચે. તો 4 ડિગ્રીથી નીચે પાણીનું ઉષ્ણતામાન ઘટવાથી કદ ઘટવું જોઈએ એની જગ્યાએ કદ વધે છે. આ છે પાણીનું અસંગત આચરણની વ્યાખ્યા. 4 ડિગ્રીથી 0 ડિગ્રી સુધી ઉષ્ણતામાન જેમ જેમ ઘટે એમ કદ ઘટવું જોઈએ, ઘટતું નથી, એ વધે છે. એટલા માટે અસંગત અથવા તો અનિયમિત કદ પ્રસરણ. બંને શબ્દ એકદમ પરફેક્ટ. આ ડાયાગ્રામથી તમારે સમજાવવાનું છે. ડાયાગ્રામ આપે અને પછી તમને સવાલ પૂછે કે આમાં લઘુત્તમ શું છે? તો 4 ડિગ્રી પર કદ લઘુત્તમ છે. આમાં મહત્તમ શું છે? 4 ડિગ્રી પર ઘનતા મહત્તમ છે. આ મેં ગ્રાફથી બતાડ્યું. બરફ અને પાણીના પેલાથી સમય માપવાનો, કદ માપવાનો, અને પછી આ ગ્રાફ બનાવવાનો. હવે એક સરસ મજાનું એનું પ્રૂફ આપેલું છે કે આ સાચું છે. હું જે આ બધું આખું બધું બોલ્યું એ બધું સાચું છે, સાયન્ટિફિક છે, વૈજ્ઞાનિક છે, પ્રૂવ કરેલું છે. સરસ મજાનું એક ઉપકરણ બનાવ્યું છે જેનું નામ છે હોપનું ઉપકરણ. હવે હોપનું ઉપકરણ સમજવાનો પ્રયત્ન કરો કે આ એક આખું બીકર છે ને, સળંગ છે, સળંગ, વચ્ચેથી કાપેલું નથી, યાદ રાખો. બરાબર? એટલે તમે અહીંયાથી જે ભરો ને એ નીચે સુધી જાય, પછી વચ્ચે એની ફરતે થોડી જગાવાળું એક બીજું પાત્ર રાખ્યું છે. કટ નથી, એની એક કાચના બીકરની આસપાસ એવી એક જગ્યા રાખી છે અને અહીંયાથી આઉટલેટ રાખ્યું છે કે એમાંથી જે પાણીના ટીપા પડે આ બરફ છે, આની અંદર બરફ રાખ્યું છે. તમારે એક્ઝેક્ટલી મેં જે પ્રમાણે દોરી છે ને આકૃતિ, એ પ્રમાણે જ દોરવાની છે. અને અહીંયા સુધી પાણી ભરેલું છે. બરાબર છે?
હવે આ પાત્રની ઉપર અહીંયા એક થર્મોમીટર લગાડેલું છે. આ 4 ડિગ્રી સેન્ટીગ્રેડ તમને બતાવશે અને અહીંયા એક લગાડેલું છે. કરેક્ટ. ના, આ તો એક ધાતુનું પાત્ર છે. આ હોપ ઉપકરણ છે. હોપ સલ્ફર ડાયોક્સાઇડ માટે જે કીપનું ઉપકરણ છે. આ બેમાં છોકરા બહુ ગડબડ કરે છે. હેડિંગમાં હોપનું ઉપકરણ અને કીપનું ઉપકરણ ગડબડ કરે છે. ડિગ્રી સેન્ટીગ્રેડમાં બી આ જે છે ને એ બેમાં પણ ગડબડ કરી. ઉપર 0 હોવું જોઈએ, નીચે 4 હોવું જોઈએ. છોકરા અહીંયા પણ એક બતાડે ભૂલથી. એ આકૃતિ જોઈ હોય પણ જોઈને દોરી ના હોય, ડાયરેક્ટ એક્ઝામમાં દોરે. આવી બધી ભૂલ થાય. હોપની જગ્યાએ કીપ લખે, પછી અહીંયા 4 લખે, અહીંયા 0 લખે. સમજમાં આવે છે ને? તો અહીંયા બી બધે પાણી છે. બરાબર છે. હવે ધીરે ધીરે પાછું ઓલા ગ્રાફની સાથે આપણે સરખામણી કરી. આ 4 ડિગ્રી છે, 0 ડિગ્રી છે, 10 ડિગ્રી છે. કારણ કે આ સમયનો ગ્રાફ છે, કદનો ગ્રાફ છે. તમે આની અંદર પાણી ભરો પહેલા. બરફને કારણે ધીરે ધીરે આખું પાણી ઠંડુ થશે. તો તમે નોર્મલ ડિગ્રી ટેમ્પરેચર ભર્યું હશે તો એનું 25, 26, 27 ની આસપાસ એનું ટેમ્પરેચર. તમે 10 ડિગ્રી થાય ને ત્યારથી માપવાની શરૂઆત કરો. 10 ડિગ્રી છે. પછી જેમ ઉષ્ણતામાન નીચે આવશે. શેનાથી નીચે આવશે? આની અંદર બરફ છે ને એના કારણે નીચે આવશે. ધીરે ધીરે ઉષ્ણતામાન નીચે આવશે. બરફને કારણે 4 સુધી થશે. 4 માં કદ ઓછું છે, ઘનતા મહત્તમ છે, એટલે ભારી થયેલું પાણી નીચે આવશે. હજી બરફને કારણે પાણી ઠંડુ થશે. તો 4 ડિગ્રી વાળું પાણી નીચે આવી ગયું. 3 વાળું હવે કદ ઘટવાને બદલે વધી ગયું, એટલે ઘનતા ઓછી થઈ ગઈ. હાઈએસ્ટ ઘનતાની 4 ડિગ્રી વાળું નીચે આવી ગયું. 3 વાળું ઉપર ગયું, 2 વાળું ઉપર ગયું, 1 વાળું ઉપર ગયું, 0. પછી અહીંયા તમને બરફની છારી જોવા મળશે. એકદમ પતલી છારી. જ્યારે બરફની છારી ભાજી જશે ત્યારે બંને થર્મોમીટર એક 0 ડિગ્રી બતાવશે, 4 ડિગ્રી બતાવશે. હવે પ્રેક્ટિકલી આ સાબિત થાય છે કે 4 ડિગ્રી પર કદ ઓછું છે માટે ઘનતા વધારે છે, એટલે વધારે ઘનતા વાળું પાણી નીચે છે. અને બરફ હવે એનું કદ વધી ગયું અને ઘનતા ઓછી થઈ ગઈ. ઓછી ઘનતા વાળો પદાર્થ હંમેશા પ્રવાહી ઘનતા કરતા ઓછી હોય, હંમેશા પાણી પ્રવાહી પર તરે છે, એટલે બરફ પાણી પર તરે છે. આ એની સમજણ છે આખી, કે ધીરે ધીરે 10 ડિગ્રીથી ધીરે ધીરે ઉષ્ણતામાન નીચે આવશે. 4 ડિગ્રી પર કદ વધી જશે, ઘનતા ઘટી જશે, એટલે હલકું બનશે. ઘનતા ઓછી એટલે પદાર્થ હલકું નીચે આવે. હવે 3 ઉપર કદ ઘટશે, ઘનતા વધશે. કદ વધશે, ઘનતા ઓછી થશે. 3 પર, 2 પર, 1 પર. પછી 0 પર. 0 પર કદ વધી જશે અને ઘનતા ઓછી થતી જશે, એટલે બરફ હંમેશા પાણી પર તરે છે. અને
જ્યારે બરફની છારી બાજવાની શરૂઆત થશે ત્યારે આ બંને થર્મોમીટર અલગ અલગ ટેમ્પરેચર બતાવશે, 0 બતાવશે, 4 બતાવશે. હવે આનાથી સાબિત થાય છે કે 4 વાળું પાણી છે ને એનું કદ ઓછું છે અને ઘનતા વધારે છે. હવે આના પરથી 100% એક સવાલ આવશે, પાણીનું અનિયમિત કદ પ્રસરણ. અને ત્યારબાદ એક્ઝામ્પલ છે, બરફ પાણી પર તરે છે. એક બીજું, પાણીની બોટલ ફ્રીઝમાં તૂટે છે, તિરાડ પડે છે. પાણીની પાઇપ શિયાળામાં ફૂટે છે. ચોથું, પર્વતમાં તિરાડ પડે છે. પાઇપ ખડકમાં તિરાડ, ફ્રીજમાં બોટલ, હા, અને જળચર જીવો. બરફની નીચે જીવંત રહે છે. પાણીનું અનિયમિત કદ પ્રસરણ, એના પર તમને શ્યોર એક સવાલ પૂછાશે અને 5 માંથી એક કારણ તમને પૂછશે, 100% પૂછશે. લગભગ બધાનો જવાબ પાણીનું અનિયમિત કદ પ્રસરણ પર છે. હું એક એક તમને બહુ સ્પષ્ટતાપૂર્વક સમજાવું છું. વિદ્યાર્થીઓ, ઘણી બધી સ્કૂલના પ્રિન્સિપલ સાથે કોન્ટેક્ટ છે, સાયન્સના ટીચર્સ સાથે કોન્ટેક્ટ છે. બધા પ્રિન્સિપલને લિંક મોકલાવું છું, બધા ટીચર્સને લિંક મોકલાવું છું. સ્ટુડન્ટનું એક ગ્રુપ છે 250 જણાનું, એ લોકોને બી ગ્રુપ મોકલાવું છું. અને અત્યારે તમે જો 25 છોકરાઓ છો. વેરી બેડ. સ્ટુડન્ટ ઇન્ટરેસ્ટ લેતા નથી. તમે તમારા મિત્રોને જે 10th સ્ટેન્ડર્ડમાં હોય તમારા શાળાના આજુબાજુની ગુજરાતી મીડિયમના શાળાને કહો, અને સાચી સારું સાચું માર્ગદર્શન મળશે એની હું ગેરંટી આપું છું. તો આપણે જે સેવા કરી રહ્યા છે, વધારેમાં વધારે વિદ્યાર્થીઓને લાભ મળે એ ઉદ્દેશ છે, બીજો કોઈ ઉદ્દેશ નથી. બરફ પાણીમાં તરે છે. કારણ, પાણીના અનિયમિત કદ પ્રસરણને કારણે જ્યારે 10 ડિગ્રીથી નીચે ઉષ્ણતામાન ઘટે, 4 સુધી આવે ત્યારે કદ ઘટે છે. 4 ડિગ્રીથી નીચે કદ ઘટવાની જગ્યાએ કદ વધે છે. કદ વધે એટલે ઘનતા ઓછી થાય, એટલે 0 ડિગ્રી પરનો બરફ એની ઘનતા પાણીની ઘનતા કરતા ઓછી છે, માટે તરે છે. ઘનતાનો સંદર્ભ ક્યાંથી આવ્યો? કદનો. તો 4 ડિગ્રીની નીચે કદ ઘટવાને બદલે વધે છે. કદ વધે એટલે ઘનતા ઘટે. ઘનતા ઘટે એટલે પ્રવાહીની ઘનતા ઓછી હોય, એ ઉપર તરે. આ એક જ વારનો પ્રયોગ છે, એક વખતમાં થાય. પાણીની બોટલ, પાણીની એકદમ પતલા પ્લાસ્ટિકની કોલ્ડ્રિંકની બોટલ આવે છે ને, એ પાણીની બોટલ, ગ્લાસની બોટલ પણ ચાલે. એને આખું ટોપ ટુ ટોપ એક એક ડ્રોપ સમાઈને એટલું પાણી ભરી ઢાંકણ એકદમ ફિટ કરી ફ્રીઝરમાં મૂકી દો. 10 ડિગ્રી પરથી ધીરે 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 4 ડિગ્રી આવશે, કદ ઘટશે, પછી કદ વધશે. તમે તો અંદર ફૂલ પાણી ભર્યું છે, પાણીને કદ વધવાની જગ્યા છોડી નથી. કદ વધવાની જગ્યા છોડી નથી, તો એટલેમાં તિરાડ પડશે. એ બરફ થશે ને એટલે વધારે જગ્યા રોકશે, કારણ કે કદ વધે છે, ઘનતા ઓછી થાય છે. તો આપણે અહીંયા લખ્યું તરે છે, પણ કદ વધે છે, એ જગ્યા રોકશે, વધારાની જગ્યા લાવશે ક્યાંથી? ફૂલ ભરેલું છે, એટલે પાણીની એ પ્લાસ્ટિકની બોટલમાં, ગ્લાસની બોટલમાં તિરાડ પડશે.
આ પણ એક જ વખતનું છે, સિંગલ એક્સપેરિમેન્ટ. પાણી ફૂલ બોટલ મૂકો, આખું બરફ થઈ જશે, તિરાડ પડી જશે. હવે શિયાળાની અંદર પાણીની પાઇપલાઇન જે છે ને એ ઘણી બધી જગ્યાએ ગાર્ડન હોય, રસ્તા હોય, કાચા રસ્તા હોય, તમે જોશો એ ફૂટી ગયા હશે, એમાંથી ચિક્કાર પાણી આ ફુવારાના સ્વરૂપમાં બહાર આવતું હશે. કેવી રીતે થાય છે? તો એ જે પાણીની પાઇપલાઇન છે એનો આટલો વ્યાસ છે. હવે જ્યારે નળ ચાલુ છે, પાણી આવી રહ્યું છે ત્યારે ફ્લો હોય એટલે રૂકે નહીં. પછી પાણી આવવાનું બંધ થઈ જાય ત્યારે નળીમાં તો પાણી હોય છે, જેટલી જગ્યા છે એટલું પાણી ભરાઈ ગયું. રાત્રે ઠંડી પડી, પાણીનું બરફ થયું એટલે આની જે એ જગ્યા રોકશે, વધારશે. એટલે આની અંદર જાડો પાઇપ હોય છે ને એટલે અંદરની તરફ એ દબાણ કરશે એટલે થોડીક ઓર મોટી થશે. બીજા દિવસે આ બરફ પીગળી જશે સૂર્યપ્રકાશથી, પાછો ફ્લો ચાલુ થશે, જગ્યા વધી છે એટલે હવે એ તે દિવસે પાછું પાણી ઓફ બંધ થશે એટલે વધારે પાણી રોકાશે. એટલે વધારે પાણી રોકાશે, વધારે જગ્યા રોકી પાછો બરફ બનશે એટલે પાછું અંદરની સપાટીમાં, એટલે હજી આને ફૂંકાવશે. પછી જાડા પાઇપની કેપેસિટી આવશે. વારંવાર આવું થઈ અને એક વખત પછી એ પાણીની પાઇપલાઇન ફાટી જશે. કારણ કે આમાં જે બોટલ એકદમ પતલું હોય એ તરત ફરી નાખે, તો આ જાડી હોય તો ધીરે ધીરે એનો વ્યાસ વધતો જાય, પછી એક વખત ફાટી જાય. તો એક વખતની પ્રક્રિયા નથી, મલ્ટિપલ પ્રક્રિયા છે. એક રાતમાં ન થાય, ઘણી બધી પ્રક્રિયા થશે. બરફ પીગળશે, પાણી વધારે પાણી આવ્યું પાછો બરફ પાછો પીગળશે, વધારે પાણી આવ્યું પાછો બરફ વધારે જગ્યા રોકશે, પાછો પીગળશે. વારંવારની પ્રક્રિયા છે, એક વારની પ્રક્રિયામાં આ તૂટતું નથી. નેક્સ્ટ, પર્વતમાં તિરાડ. આવી રીતે બરફ છે, પર્વત છે, તો એની અંદર વરસાદનું પાણી ગયું. અહીંયા વરસાદનું પાણી ગયું. દિવસ દરમિયાન આ પ્રવાહી છે, રાતના ઠંડી પડશે, બરફ બનશે, બરફ જગ્યા રોકશે એટલે તિરાડ ઓર મોટી કરશે. બરાબર છે. પાછળ બીજા દિવસે બરફ પીગળશે એટલે ઓર અંદર ઉતરશે. એક વખત એવું આવશે, આ શિલાને તોડી કાઢશે, અલગ કરી નાખશે. આ પણ એક વખતની પ્રક્રિયા નથી. પહેલા થોડું પાણી ભરાશે, બરફ બનશે, જગ્યા રોકશે, પીગળશે, વધારે અંદર જશે, પીગળશે, પાછું ઘન થશે, પાછી જગ્યા રોકશે, તિરાડ મોટી કરશે, પાછું અંદર જશે, પછી છેલ્લે ખડાખડા થઈ જશે. એક વખતની પ્રક્રિયા છે. તેમાં રેડ 1 માર્ક કર્યું છે. જળચર જીવ. સૌથી વધારે આ બધા 5 કારણમાંથી સૌથી વધારે આ કારણ પૂછાય, પણ આ 5 માંથી એક કારણ 100% પૂછાશે. બધામાં સવાલનો જવાબ એક સરખો. જળચર ઠંડા પ્રદેશ છે, દિવસ દરમિયાન ઉષ્ણતામાન ઊંચું છે, ધીરે ધીરે ઉષ્ણતામાન નીચું આવ્યું, કદ ઘટતું ગયું એટલે 4 ડિગ્રી વાળું પાણી નીચે ગયું. જ્યાં આગળ વનસ્પતિ અને જીવો, જળચર જીવો છે. પછી 3 થયું એટલે હલકું થઈ ગયું પાણી, 2 થયું હલકું થયું, 1 થયું હલકું થયું, બરફ એ તો પાણી પર તરશે. હવે આમાં તમારે એક શબ્દ એડ કરવાનો, એ શબ્દ ન એડ કરો તમારો 1 માર્ક કટ થઈ જશે. કે પાણી ઉષ્ણતાનું અવાહક છે. હવે ભલે બહાર માઇનસમાં જાય, -3 થાય, -4 થાય, -5 થાય, હવે ઉષ્ણતામાન બરફની આરપાર નીચે નહીં જાય એટલે નીચે જે છે ને પાણી એ 4 ડિગ્રી વાળું છે, એ પ્રવાહી છે, બરફ અહીંયા છે. હવે વધારે -ડિગ્રી ટેમ્પરેચર વાળું ટેમ્પરેચર નીચેના પાણીને ઇફેક્ટ નહીં કરી શકે, કારણ કે એક લેયર બની ગયું, એક સ્તર બની ગયું, એક આવરણ બની ગયું. એ આવરણ બરફનું છે. બરફ ઉષ્ણતાનો અવાહક છે. આ શબ્દ ન લખો તમારો 1 માર્ક જશે. ધીરે ધીરે ઉષ્ણતામાન ઘટે છે, કદ ઘટે છે, ઘનતા વધે છે એટલે 4 ડિગ્રી વાળું પાણી નીચે જાય છે. 4 ડિગ્રી પછી ઉષ્ણતામાન ઘટે તો એ પાણી હલકું થાય, કદ વધે એટલે ઘનતા ઘટે એટલે ઉપર જશે. 0 ડિગ્રી પર બરફનું એક આવરણ થશે. બહાર હવે વાતાવરણમાં -ડિગ્રી પર જશે તો એ ઉષ્ણતામાન બરફ અવાહક છે, અંદર નહીં જાય. સમજમાં આવે છે?
માટે બરફ ઉપર છે પણ નીચે એ જીવી શકે છે શાંતિથી. એને બરફની હાજરીમાં નીચે 4 ડિગ્રી પાણીમાં એ થીજી જતું નથી, માટે એને નેક્સ્ટ આ 5 તમે બરાબર ધ્યાનમાં રાખજો. હું બધાના જવાબ બોલ્યો, આ વિડિયો રિપીટ કરજો, તમને જવાબ બરાબર સમજમાં આવશે. અને પાણીનું અનિયમિત કદ પ્રસરણ કે તમે ટેક્સ્ટબુકમાં લખેલ પાણીનું અસંગત આચરણ. હવે જે છે આર્દ્રતા. આર્દ્રતા એટલે આપણે એને ડ્યુ કહીએ છીએ, આપણે એને ભેજ કહીએ છીએ, આપણે એને પાણીની વરાળ કહીએ છીએ. હવાની અંદર સૂર્યપ્રકાશને કારણે પાણીથી જે મોટો ભાગ પૃથ્વીનો છવાયેલો છે એ પાણીનું વરાળમાં રૂપાંતર થાય છે અને એ વરાળ હવામાં સમાવિષ્ટ હોય છે. તો હવામાં સમાયેલી પાણીની વરાળ એને આપણે આર્દ્રતા કહીએ છીએ, એને આપણે ભેજ કહીએ છીએ. ભેજ વધતો જાય વધતો જાય વધતો જાય, હવાની જેટલી કેપેસિટી છે એ હવા સંતૃપ્ત થઈ જાય તો એને 100% ભેજ કહેવાય. પછી એ હવાનું ઉષ્ણતામાન ધીરે ધીરે ઘટશે તો એની જે સમાવવાની ક્ષમતા હતી એના કરતાં વધારે ભેજ હવે અંદર આવી ગયો. તો એ વધારાનો ભેજ એ સંઘનન કરશે ઠંડી સપાટી પર. આરસ પાણ હોય, લોખંડ હોય, કાચ હોય, ઘાસ હોય, વનસ્પતિના પત્તા હોય, ત્યાં આપણને ડ્યુ પોઈન્ટ જોવામાં આવે છે. એને આપણે શુદ્ધ ગુજરાતીમાં ઝાકળ બિંદુ કહીએ છીએ. 100% એટલે હવા સંતૃપ્ત કહેવાય આર્દ્રતાથી, ભેજથી. આર્દ્રતા અને ભેજ સમાનાર્થી શબ્દ છે. હવે 60% થી ઓછી આર્દ્રતા હોય, 60% થી ઓછો ભેજ હોય તો એને સૂકી હવા કહેવાય. 60% થી વધારે ભેજ હોય, 60% થી વધારે આર્દ્રતા હોય એને ભેજવાળી હવા કહેવાય. અને 60% થી વધારે ભેજ હશે ત્યારે ઇન્દ્રધનુષનું નિર્માણ થાય છે. મેં તમને આગળના ચેપ્ટરમાં કીધું છે. કરેક્ટ? તો આ બધા શબ્દો પણ ધ્યાનમાં રાખો. 100% એટલે સંપૂર્ણ સંતૃપ્ત ભેજથી હવા, અને 60% થી નીચે સૂકી હવા, 60% થી વધારે ભેજવાળી હવા. હવે ઉષ્ણતાનો એકમ, આ બહુ જબરજસ્ત કેલ્ક્યુલેશન છે. એક કિલો કેલરી અને 1 કેલરી 1 કિલોગ્રામ પાણી. ઉષ્ણતાના 2 એકમ છે, કિલો કેલરી અને કેલરી. બંનેની વ્યાખ્યા ઓલમોસ્ટ સેમ છે, ખાલી એક શબ્દ તમારે બદલવાનો છે. 1 કિલો કેલરી, 1 ગ્રામ પાણીનું હું પેલા અલગ રીતે સમજાવું, પછી શા માટે આ મેં અંક લીધા એ સમજાવું. 1 કિલોગ્રામ પાણી લો, એનું ઉષ્ણતામાન માપો જેટલું છે. હવે એને ગરમી આપવાની શરૂઆત કરો અને એનું 1 ડિગ્રી ઉષ્ણતામાન વધવું જોઈએ. 1 ડિગ્રી સેન્ટીગ્રેડ, 1 ડિગ્રી ઉષ્ણતામાન વધારવા માટે 1 કિલો પાણીને તમે જેટલી ગરમી આપી એટલી ગરમીને 1 કિલો કેલરી ગરમી કહેવાય, ઉષ્મા કહેવાય. હવે નાનો એકમ ખાલી કેલરી કેવું છે તો કિલો કેલરીમાં કિલોગ્રામ શબ્દ વાપર્યો, હવે કેલરીમાં માત્ર ગ્રામ શબ્દ વાપરજો. 1 ગ્રામ પાણી લો, એનું ઉષ્ણતામાન માપો. 1 ડિગ્રી સેન્ટીગ્રેડ વધારવા માટે જેટલી ઉષ્મા આપવી પડી એને 1 કેલરી ઉષ્મા કહેવાય. હવે મારો પ્રશ્ન છે કે 80 ડિગ્રી હશે, 80 ડિગ્રી એટલે ગરમ પાણી, 80 નું 81 લાવવા માટે બહુ થોડી ઉષ્મા આપવી પડશે. હા, પણ જો 5 ડિગ્રી હશે
5 થી 6 લાવવા માટે તમારે 5-6 ગણી ઉષ્ણતામાન આપવું પડશે, જે તમે 80 માં આપીશ. તો 80 થી 81 1 ડિગ્રી વધારવા માટે જે ગરમી આપી એને 1 કિલો કેલરી કહેવાય, યા તો फिर 5 ડિગ્રી સેન્ટીગ્રેડ માંથી 6 ડિગ્રી કર્યું એને 1 ડિગ્રી કહેવાય નહીં. એટલે ચોક્કસ પેલું લીધું ડિગ્રી ટેમ્પરેચરનો એક ગાળો કે 1 કિલો પાણી લો, એનું ઉષ્ણતામાન 14.5 થી 15.5 આવી રીતે 1 ડિગ્રી સેન્ટીગ્રેડ વધશે અને જેટલી ગરમી આપવી પડી એટલી ગરમીને 1 કિલો કેલરી કહેવાય. ઊંધું 1 ગ્રામ પાણી લો, એનું 14.5 થી 15.5 આમ 1 ડિગ્રી સેન્ટીગ્રેડ વધારવા માટે જેટલી ગરમી આપવી પડી એને શું કહેવાય? 1 કેલરી કહેવાય. કરેક્ટ. આ બે માંથી એક તમને પૂછશે. હવે 1 કિલો કેલરી 1 કિલો કેલરી બરાબર 1000 કેલરી. જેવી રીતે 1 કિલો બરાબર 1000 ગ્રામ, એવી રીતે 1 કેલરી બરાબર 4.18 જૂલ. ઘણીવાર આપણે 4.2 પણ લઈએ છીએ દાખલામાં. તમને અગર કિંમત ના આપીએ તો આ લેવાની. હવે ઉષ્માધારકતા, વિશિષ્ટ ઉષ્માધારકતા. લોખંડ, તાંબુ, સીસુ આ એક મીણની પાર્ટ છે. લોખંડ, તાંબુ અને સીસુ આ ત્રણેયના એક સરખા ગોળા, એક સરખા દ્રવ્યમાન વાળા ગોળા તમે ઉકળતા પાણીમાં નાખો, પેલા થોડી વાર રહેવા દો, એટલે જેની જેટલી ક્ષમતા હશે એટલી ક્ષમતા અનુસાર એ ઉષ્મા ગ્રહણ કરશે. પછી આ ત્રણ ગોળાને આ મીણનું એક ક્યુબ છે, મીણની એક પાર્ટ છે, એની પર મૂકી દીધા. તો આ આટલું નીચે ઉતરી જાય, આટલું નીચે ઉતરી જાય, આનાથી ઓછું ઉતરે છે. આના પરથી ખબર શું પડે કે કોણે કેટલી ઉષ્મા ગ્રહણ કરી હશે. જેની ઉષ્મા ગ્રહણ કરેલી વધારે સમય ચાલી ને વધારે સમય સુધી નીચે આવી. તો લોખંડની ઉષ્મા ધારકતા સૌથી હાઈએસ્ટ છે, પછી તાંબાની, પછી સીસાની. તો ઉષ્મા ધારકતા કોને કહેવાય? વિશિષ્ટ ઉષ્મા ધારકતા. સ્પેલિંગ સાચું છે ને? ઓલામાં એક લિમિટ હતી, પ્રવાહી માટે એક લિમિટ હતી 14.5 થી 15.5. આમાં નો લિમિટ. 1 કિલોગ્રામ નથી લખ્યું. ફોર એક્ઝામ્પલ એકમ દ્રવ્યમાન, એકમ તમે 1 કિલોગ્રામ 1 ગ્રામ લઈ શકો. એકમ દ્રવ્યમાન વાળો પદાર્થ, એકમ દ્રવ્યમાન વાળો કોઈ પણ પદાર્થ, એકમ દ્રવ્યમાન વાળો પદાર્થ એનું જેટલું તાપમાન હોય એ તાપમાનથી 1 ડિગ્રી સેન્ટીગ્રેડ વધારવા માટે જેટલી ઉષ્મા આપવી પડે ને એટલી ઉષ્માને વિશિષ્ટ ઉષ્મા ધારકતા કહેવાય. અને પાણીની વિશિષ્ટ ઉષ્મા ધારકતા 1 છે, જે હાઈએસ્ટ છે. પાણીની વિશિષ્ટ ઉષ્મા ધારકતા હાઈએસ્ટ છે 1, કારણ કે એની ઘનતા પણ 1 છે. ચોક્કસ ઉષ્ણતામાને એનું જે ગ્રહણ કરવાની ક્ષમતા છે એક સરખી છે. તો એકમ દ્રવ્યમાન વાળા પદાર્થનું ઉષ્ણતામાન 1 ડિગ્રી સેન્ટીગ્રેડ વધારવા માટે આપવી પડતી ઉષ્મા એને વિશિષ્ટ ઉષ્મા ધારકતા, તે પદાર્થની વિશિષ્ટ ઉષ્મા ધારકતા કહેવામાં આવે છે. પછી
ઉષ્ણતાની લેવડ દેવડ. એક ગરમ પદાર્થ લો, એક પ્યાલામાં ગરમ પાણી લો, એક પ્યાલામાં ઠંડુ પાણી લો અને એને બંનેને અહીંયા મિક્સ કરો. આ શબ્દ આની અંદર વાપર્યો છે કે નહીં ખબર નથી, પણ આ ટોપિકનું ઓરિજિનલ નામ છે ઉષ્ણતા વિનિમયનો સિદ્ધાંત. ઉષ્ણતા વિનિમયનો સિદ્ધાંત શું છે? આ દાખલા તરીકે આ ઠંડુ પાણી છે, 10 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. આ ગરમ પાણી છે, 70 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. તો 10 ડિગ્રી સેન્ટીગ્રેડ વત્તા 70 ડિગ્રી સેન્ટીગ્રેડ ભાગ્યા 2 કરો તો 80 ડિગ્રી સેન્ટીગ્રેડ ભાગ્યા 2 અને 40 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો આનું 40 ડિગ્રી સેન્ટીગ્રેડ ઉષ્ણતામાન થશે. હવે સાંભળો, 10 નું પણ 40 થઈ ગયું તો એના વૈધા કેટલા? 30. 70 નું પણ 40 થઈ ગયું તો એનું ઘટ્યું કેટલું? 30. ગરમ પદાર્થ અને ઠંડા પદાર્થ જ્યારે સંપર્કમાં આવે ત્યારે એનું ઉષ્ણતામાન, બરાબર સાંભળો, ગરમ પદાર્થ ઠંડો પદાર્થ સંપર્કમાં આવે ત્યારે એનું ઉષ્ણતામાન બંનેના ઉષ્ણતામાનની સરાસરી જેટલું થાય. ત્યારે ગરમ પદાર્થે ગુમાવેલી ગરમી બરાબર ઠંડા પદાર્થે મેળવેલી ગરમી ઇક્વલ હોય. આને ઉષ્ણતા વિનિમયનો સિદ્ધાંત કહેવાય. ગરમ પદાર્થ ઠંડા પાણીના સંપર્કમાં આવે ત્યારે ગરમ પદાર્થે ગુમાવેલી ગરમી બરાબર ઠંડા પદાર્થે મેળવેલી ગરમી આ સમાન હોય છે. એને શું કહેવાય? ઉષ્ણતા વિનિમયનો સિદ્ધાંત. આમાં લખ્યું છે ઉષ્ણતાની લેવડ દેવડ. ઓકે, તમે એની સાથે ચાલો વિશિષ્ટ ઉષ્માધારકતાનું માપન એટલે કે કેલરીમીટર. એક કેલરીમીટર છે લાકડાનું, એમાં આ સિદ્ધાંતનું સાબિતી આવે છે. એની અંદર એક તાંબાનું પાત્ર છે, એની અંદર પાણી છે. હવે એની અંદર એક ધાતુનો ગરમ ગોળો નાખવામાં આવે તો આ ધાતુનો ગરમ ગોળો પાણીમાં પડશે એટલે ઠંડો થશે ધીરે ધીરે. તો એ ગરમી કોને કોને આપશે? એ ગરમી આપશે પાણીને, એ ગરમી આપશે આ ધાતુને. ધાતુનું પાત્ર છે, તાંબાનું કેલરીમીટર છે. એટલે ગરમ પદાર્થે ગુમાવેલી ગરમી એટલે Q છે. મેળવશે કોણ કોણ? પાણી અને કેલરીમીટર. તો આ ગોળો છે, આ ગોળો છે જે ગરમ ગરમ છે, ગરમી ગુમાવશે. મેળવશે કોણ? પાણી અને કેલરીમીટર. આમાં ગુમાવનાર એક છે, મેળવનાર એક છે. આમાં ગુમાવનાર એક છે, મેળવનાર 2 છે. કોણ કોણ? પાણી. અને પાણી જે પાત્રની અંદર છે તાંબાનું પાત્ર. તમારા આટલા ટોપિક છે. સમ્સ આપણે ફરી કોઈ એક વખત જોશું, પણ મારી ચિંતા એ છે કે વિદ્યાર્થીઓ બહુ ઓછા જોડાય છે. એટલે તમારા જે મિત્રો હોય તમે એને કહી શકો છો, તમારી આસપાસની શાળાને પણ કહી શકો છો, તમે એને લિંક આપી શકો છો, આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન કરી શકો છો. વોટ્સઅપ ગ્રુપમાં તો બહુ જોઈન છે, 250 જણા છે. અત્યારે કેટલા જણા છે? 22 જણા છે. એમાં હું પણ છું એમાં 22માં. તો જો મેથ્સ અને સાયન્સને રિલેટેડ કાંઈ પણ ક્વેશ્ચન હોય તેમાં નાખો. કોઈ નોન એજ્યુકેશનલ કે એડવર્ટાઇઝમેન્ટ કે ગુડ મોર્નિંગ ગુડ નાઇટના મેસેજને નાખો. હાય પણ ના નાખો. જે મેસેજ આવીને કન્વે કરો ને, ખાલી એનો રિપ્લાય નહીં આપો. તમને લિંક મળશે, ટોપિક મળશે. હા, તમારો પ્રશ્ન હોય તો તમે એની અંદર મૂકો. થોડો સમજવાનો પ્રયત્ન કરો અને વારંવાર વિડીયો જુઓ. એક એક શબ્દ તમારા કાનમાં પડશે, એક એક આકૃતિ તમે જોશો, એક એક જે શબ્દ મેં કીધા છે ક્યાં કયો શબ્દ આવવો જોઈએ, તો તમારા જવાબ એકદમ દ્રઢ થશે, લોંગ મેમરીવાળા થશે. ખૂબ ટાઈમ છે, 4 મહિના કરતાં વધારે ટાઈમ છે. તો પ્લીઝ ખૂબ અભ્યાસ કરો, સારા માર્ક લાવો. ગુજરાતી પેરેન્ટ્સનું, ગુજરાતી શાળાનું, ગુજરાતી શિક્ષકોનું નામ રોશન કરો, એવી જ અમારી અપેક્ષા. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.